ભગવાનનો સત્સંગ મળે, તીર્થની યાત્રાઓ થાય તો સમજવાનું કે ભગવાને કૃપા કરી છે. આપણને તો બે બંગલા, ગાડી, થોડા પૈસા મળી જાય તો આપણે એમ કહે ભગવાનની બહુ કૃપા છે. નહીં, એ તો નશ્વર છે. કાલ કોકનું હતું ને કાલ કોકનું થઈ જવાનું છે. એ કૃપા નથી, એ તો ભાગ્ય વશાદ પ્રાપ્ત થાય છે. તમારું ભાગ્ય બળવાન છે, પૂર્વનું કર્મ તમારું બળવાન છે, એટલે ભાગ્ય તમારું સારું હોય અને ઓછા પ્રયત્ને તમને મળે નશ્વર વસ્તુ. પણ ભગવાનની કથા મળે તો સમજવાનું કે હવે ખરેખર ભગવાનની કૃપા કરી છે. ભગવાને જેના જેના ઉપર કૃપા કરીને એને ભગવાને નજીક બોલાવી લીધા છે. આ ભગવાનની કૃપાનું ફળ છે. બિનુ હરિ કૃપા ભગવાનની કૃપા વગર સત્સંગ મળતો નથી. આજ ભગવાને ખરા અર્થમાં કૃપા કરી છે.